स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર જીવરાજ એમ ઝાંપડિયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ બધા જ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે TYBAનું પેપર નંબર 307 આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને જાહેર અર્થશાસ્ત્રમાં એકમ નંબર 7 જે ભણવાનું છે એ કરવેરા 2. વિદ્યાર્થી મિત્રો, આપણે એકમ નંબર 6માં એમાં પણ આપણે કરવેરા 1 ભણ્યા હતા. એટલે કે એમાં આપણે કરાઘાત, જે કરવેરો સરકાર દ્વારા નાખવામાં આવે અને જેનો ભાર પ્રથમ વ્યક્તિ ઉપર પડે એને આપણે કરાઘાત તરીકે ઓળખીશું. અને એ જ્યારે બીજા ઉપર કર ખસેડવામાં આવે તો એને આપણે કર વિવર્તન તરીકે ઓળખીશું. અને છેલ્લે જે વ્યક્તિ કરનો ભાર સહન કરે છે એને આપણે કરસંપાત તરીકે ઓળખીશું. અને એમાં આપણે કરસંપાતને અસર કરતા વિવિધ પરિબળો, માંગની મૂલ્ય સાપેક્ષતા અને પુરવઠાની મૂલ્ય સાપેક્ષતાના સંદર્ભમાં ભણ્યા હતા. એ વિદ્યાર્થી મિત્રો આપણે એકમ નંબર 6માં ભણ્યા હતા. આજે આપણે ભણવાનું છે એકમ નંબર 7 કરવેરા 2. એમાં આપણે કરવેરાની વિવિધ અસરોનો અભ્યાસ કરવાનો છે અને આદર્શ કરવેરાના લક્ષણો ભણવાના છે. તો સૌથી પહેલાં જે એકમના ઉદ્દેશો આપ્યા છે એ એકમના અભ્યાસ પછી તમે કરવેરાની અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો ઉપર કેવી અસરો થાય છે તે સમજી શકશો. એમાં પહેલી જે છે એ રાષ્ટ્ર માટે ઉત્તમ કરવેરાની લાક્ષણિકતાઓ કઈ હોઈ શકે. બીજું, સરકાર દ્વારા નાખવામાં આવતા વિવિધ કરો વિશે આપણે વાત કરવાની છે. અને ત્રીજું જે છે એ સરકાર દ્વારા કરવેરા દ્વારા સરકારને પ્રાપ્ત થતી આવક વગેરેની સ્પષ્ટ સમજૂતી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે ભણવાનું છે એ આ લેક્ચરમાં આપણે કરવેરાની વિવિધ અસરો ભણવાની છે. એમાં સૌથી પહેલી જોયું તો કરવેરાની 3 પ્રકારની અસરો થાય છે. એક, ઉત્પાદન ઉપરની અસર, બીજી છે એ આવકની વહેંચણી પરની અસર, અને ત્રીજી જે છે એ અન્ય અસર. તો ઉત્પાદન ઉપરની અસર એ કાર્ય, બચત અને મૂડીરોકાણ કરવાની શક્તિ પરની અસર છે. બીજી ઉત્પાદન ઉપરની બીજી જે અસર છે એ કાર્ય, બચત અને મૂડીરોકાણ કરવાની ઈચ્છા ઉપરની અસર છે. અને ત્રીજી જે છે એ ઉત્પાદનના સાધનોની ફાળવણીના સંદર્ભમાં જે અસર થાય એ આપણે ભણવાની છે. ઉત્પાદનની સાધનની ફાળવણીના પણ 2 ભાગ પાડવામાં આવ્યા છે. એમાં કરવેરાની ક્ષેત્રીય અસર અને ભવિષ્ય તરફ જે સાધનો ટ્રાન્સફર થાય છે એ અસર આપણે ભણવાની છે. આવકની અસર જે છે એ વિદ્યાર્થી મિત્રો 2 એના પણ પેટા ભાગ પાડવામાં આવશે. એક, કરના દરના આધારે અસર જે થાય છે તે, અને કરવેરાના પ્રકારના આધારે જે અસર થાય છે તે. અને અન્ય અસરોના આપણે 3 ભાગ પાડેલા છે. એમાં ખર્ચ પરની અસર, રોજગારી પરની અસર અને સરકાર દ્વારા જે વિવિધ લક્ષ્યાંકો નક્કી કરવામાં આવે છે એના ઉપર થતી અસર. આ કરવેરાની મુખ્ય અસરો છે, એને આપણે વિગતે ભણવાની છે. એમાં સૌથી જે પહેલું છે વિદ્યાર્થી મિત્રો એ કરવેરાની ઉત્પાદન ઉપરની અસરો. તો એમાં પહેલો જે આપણો ભાગ હતો એ કાર્ય, બચત અને મૂડીરોકાણ કરવાની શક્તિ પરની અસરો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે સરકાર દ્વારા કરવેરા નાખવામાં આવે છે તો લોકો જે કામ કરે છે અથવા લોકો જે બચત કરે છે અથવા જે મૂડીરોકાણ કરે છે તો એની શક્તિ ઉપર કેવી અસરો થાય છે એ આપણે ભણવાનું છે. પ્રત્યક્ષ કરવેરાથી લોકોની આવક ઘટે છે, જ્યારે પરોક્ષ કરવેરાથી વસ્તુઓ મોંઘી થાય છે અને વસ્તુઓ મોંઘી થતાં લોકોની વાસ્તવિક આવકમાં ઘટાડો થાય છે. આપણે જાણવીશું કે જો સરકાર દ્વારા જે કંઈ કરવેરા નાખવામાં આવે છે એના મુખ્ય 2 પ્રકારો છે. એક, પ્રત્યક્ષ કર અને બીજો જે છે એ પરોક્ષ કર. જો પ્રત્યક્ષ કર હોય તો એ વિદ્યાર્થી મિત્રો બીજા વ્યક્તિ ઉપર ખસેડી શકતો નથી, એનો ભાર પોતે વહન કરવો પડે છે. એટલે પ્રત્યક્ષ કરમાં લોકોની આવક જે છે જેના ઉપર એ કર પડે છે એની આવકમાં ઘટાડો થાય છે. જ્યારે પરોક્ષ કર છે એ વિદ્યાર્થી મિત્રો એક વ્યક્તિ બીજા વ્યક્તિ ઉપર એનો ભાર છે એ
ખસેડી શકતી હોય છે એને આપણે પરોક્ષ કરવેરા તરીકે ઓળખવામાં આવે છે. અને પરોક્ષ કરવેરા ત્યારે જ એ બીજી વ્યક્તિ ઉપર ખસેડી શકે છે જો એ વસ્તુની કિંમતમાં વધારો થતો હોય. તો જ્યારે કોઈ પણ વસ્તુ ઉપર પરોક્ષ કરવેરા નાખવામાં આવે તો એ વસ્તુની કિંમતમાં વધારો થાય છે. અને એ વસ્તુની કિંમત વધતા વિદ્યાર્થી મિત્રો અમુક જે મધ્યમ વર્ગના લોકો છે અથવા ગરીબ લોકો છે એ વસ્તુઓનો વપરાશ ઘટાડે છે. અને એ વપરાશ ઘટાડવાના કારણે એ જે એમની કામ કરવાની જે શક્તિ છે એમાં વિદ્યાર્થી મિત્રો ઘટાડો થાય છે. એવી જ રીતે જે લોકો બચત કરે છે એ કારણ કે લોકો કર દ્વારા આવક સરકારને ટ્રાન્સફર કરતા હોવાથી એ લોકોની બચતમાં પણ ઘટાડો થાય છે. અને બચતમાં ઘટાડો થવાના કારણે એ મૂડીરોકાણમાં પણ ઘટાડો થતો હોય છે. એટલે આવકમાં ઘટાડો થાય છે, બચતમાં ઘટાડો થાય છે અને એના પરિણામે મૂડીરોકાણમાં પણ ઘટાડો થાય છે. તો જ્યારે સરકાર કરવેરા નાખે છે ત્યારે કરવેરાની ઉત્પાદન ઉપરની પહેલી અસર એ જે લોકોની કામ કરવાની શક્તિ છે એમાં પણ ઘટાડો થાય છે, બચત જે કરે છે એમાં પણ ઘટાડો થાય છે અને બચતમાં ઘટાડો થવાના કારણે મૂડીરોકાણમાં પણ ઘટાડો થાય છે. આ કરવેરાની પહેલી અસર છે. બીજી અસર આપણે ભણવાની છે કાર્ય બચત અને મૂડીરોકાણ કરવાની ઈચ્છા. ઓલું આપણે જે વાસ્તવિક જે બચત થાય છે એનો અભ્યાસ કર્યો, વાસ્તવિક જે મૂડીરોકાણ થાય છે એના ઉપર કેવી અસર થાય છે એ ભણ્યા. બીજી જે અસર છે કે જે વ્યક્તિ બચત કરવાની ઈચ્છા રાખે છે, મૂડીરોકાણ કરવાની ઈચ્છા રાખે છે, એમાં સરકાર જો કરવેરા નાખે તો એના ઉપર કેવી અસર થાય છે એ વિદ્યાર્થી મિત્રો આમાં ભણવાનું છે. તો કરવેરાનું સ્વરૂપ ઊંચી આયાત જકાતથી વિદેશની હરીફાઈ સામે રક્ષણ મળે છે. જ્યારે સરકાર કોઈ પણ કરવેરા નાખે છે એમાં આપણે અનેક પ્રકારના કરવેરા આપણે ભણવાના આવે છે. એમાં એક આયાત જકાત એટલે કે જે વસ્તુઓની આયાત થાય છે એ આયાત થતી વસ્તુઓમાં જ્યારે સરકાર કર નાખે તો એ જે સ્થાનિક ઉત્પાદકો છે એ સ્થાનિક ઉત્પાદકોને રક્ષણ મળતું હોય છે. એટલે કે એમની વિદેશી હરીફાઈના સંદર્ભમાં એ ઉત્પાદકોને રક્ષણ મળતું હોય છે. ઊંચા વેરાથી નકારાત્મક અસરો પણ થાય છે. વિદ્યાર્થી મિત્રો જો જે ઉત્પાદકો ઉત્પાદન કરે છે એ ઉત્પાદનમાં જે કાચો માલ વપરાય છે જો એ વિદેશમાંથી આવતો હોય તો ઊંચા પ્રમાણમાં જ્યારે જકાત નાખવામાં આવે તો એની નકારાત્મક અસરો થતી હોય છે. શા માટે? તો કે સરકાર દ્વારા જકાતના કારણે એ જે કાચા માલ સ્વરૂપે જે વસ્તુઓ આવે છે એ વસ્તુઓ મોંઘી થશે અને એ વસ્તુ મોંઘી થતાં એની આપણને નકારાત્મક અસર જોવા મળશે. એટલે કરવેરાના સ્વરૂપના આધારે આપણને પોઝિટિવ અસર પણ જોવા મળે છે અને નેગેટિવ અસર પણ જોવા મળે છે. જો તૈયાર વસ્તુઓની જ આયાત થતી હોય અને જકાત નાખવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો ઘરેલું ઉદ્યોગને રક્ષણ મળે છે. અને જો કાચા માલ સ્વરૂપે વસ્તુઓની આયાત થતી હોય અને એના ઉપર જ્યારે જકાત નાખવામાં આવે તો એની આપણને નકારાત્મક અસર જોવા મળતી હોય છે. લોકોની કર ભરવાની પ્રતિક્રિયા વ્યક્તિને આવકમાં વધારો કરતા કર વધુ હોય તો વિદ્યાર્થી મિત્રો એ જે છે એ વધારે ઉત્પાદન કરવાની ઈચ્છા રાખશે નહીં. શા માટે? તો કે જે કંઈ એની આવકમાં વધારો થાય છે એ બધી જ આવક જો કર સ્વરૂપે સરકારને આપી દેવાની હોય તો કોઈ પણ વ્યક્તિ છે એ વધારાનું ઉત્પાદન કરશે નહીં. એટલે આ જે છે એ નકારાત્મક અસર જોવા મળે છે. વ્યક્તિની આવકમાં વધારો કરતાં કરની આવક ઓછી હોય એટલે કે જે કંઈ એ વધારે મૂડીરોકાણ કરવાથી એની જે નફો થાય છે એ કર કરતાં વધારે હોય એટલે કે કર ભરતા પણ એના નફામાં જો કંઈક વધતું હોય તો વિદ્યાર્થી નવું મૂડીરોકાણ એ કરતો હોય છે. એટલે આ કરવેરાનું સ્વરૂપ અને લોકોને કર ભરવાની પ્રતિક્રિયા આ બંને સ્વરૂપમાં આપણને હકારાત્મક અસર પણ જોવા મળે છે અને નકારાત્મક અસર પણ જોવા મળે છે. ત્રીજી જે આપણે ભણવાની છે અસર એ ઉત્પાદનના સાધનોની ફાળવણીની અસર. વિદ્યાર્થી મિત્રો જ્યારે કરવેરા સરકાર દ્વારા નાખવામાં આવે ત્યારે કરવેરાનું ક્ષેત્રીય અસર. વિદ્યાર્થી મિત્રો ઘણી બધી વખતે સરકાર એક જ જગ્યાએ ઔદ્યોગિકરણ થતું હોય તો એને રોકવા માટે પણ ત્યાં કરવેરા નાખવામાં આવતા હોય છે. અને અમુક વિસ્તાર એવો અલ્પવિકસિત હોય છે, અમુક પ્રદેશ એવો અલ્પવિકસિત હોય છે કે ત્યાં બિલકુલ ઔદ્યોગિકરણ થયેલું જોવા આપણને મળતું નથી. તો આવા ક્ષેત્રનો વિકાસ કરવા માટે થઈ અને એવા ક્ષેત્રમાં સરકાર ટેક્સમાં વિવિધ
ટેક્સમાં રાહત આપે છે, અને જ્યાં વધારે પ્રમાણમાં ઔદ્યોગિકરણ થયું હોય તો ત્યાં વધારે ટેક્સ નાખી અને બીજી જગ્યાએ ઔદ્યોગિકરણ ચાલુ કરાવવા માટે થઈ અને સરકાર છે એ ટેક્સ નાખતી હોય છે. દાખલા તરીકે કચ્છમાં મિત્રો વિદ્યાર્થી મિત્રો ઘણા બધા ટેક્સમાં રાહત આપવામાં આવે છે. જે કંપની ત્યાં મૂડીરોકાણ કરે જેને આપણે ટેક્સ હોલિડે તરીકે ઓળખવામાં આવે છે, કે સરકાર દ્વારા એ પેસિફિક વિસ્તારને વિકાસ કરવા માટે થઈ અને ટેક્સમાં અમુક વર્ષ માટે એને રાહત આપવામાં આવે છે. રાહતની જગ્યાએ અમુક ત્યાં મૂડીરોકાણ કરવા માટે થઈ અને સરકાર જે છે એ ટેક્સની જગ્યાએ સબસિડી સ્વરૂપે એને આવક પણ આપતી હોય છે. તો સમતોલ વિકાસ કરવા માટે થઈ અને સરકાર જે છે એ કરવેરાનો આશરો લેતી હોય છે, અને એના કારણે ક્ષેત્રીય વિકાસ પણ થાય છે. જે જગ્યાએ ઔદ્યોગિકરણ અલ્પ પ્રમાણમાં થયું છે ત્યાં કરવેરા દ્વારા એનો વિકાસ કરી શકાય છે. ઉત્પાદનના સાધનોની ભવિષ્ય તરફ ગતિ. જો સરકાર વર્તમાનમાં એટલા બધા મોટા પ્રમાણમાં કરવેરા નાખે તો મૂડીપતિઓ અથવા મૂડીરોકાણકારો જે છે એ વર્તમાનમાં મૂડીરોકાણ કરવાના બદલે એ ભવિષ્યમાં મૂડીરોકાણ કરવાનું વિચારે છે. એટલે કે વર્તમાનમાં જે મૂડીરોકાણ થવાનું હતું એ વધારે કરવેરાના કારણે એ હવે ભવિષ્ય તરફ ગતિ કરે છે. એટલે કે ઉત્પાદનના સાધનો જે છે એ વર્તમાનની જગ્યાએ ભવિષ્યમાં મૂડીરોકાણ કરવા તરફ એ ટ્રાન્સફર થતા હોય છે. આ આપણે ત્રીજી અસર ભણ્યા હતા. બીજી જે મુખ્ય અસર છે એ આપણે ત્રણેય અસરો ઉત્પાદનના સંદર્ભમાં ભણ્યા. હવે જે ભણવાની છે વિદ્યાર્થી મિત્રો એ આવકની વહેંચણી પરની અસરો. આપણે જાણવીશું કે આવકની વહેંચણી જ્યારે સરકાર કોઈ પણ વસ્તુ ઉપર કરવેરા નાખે તો માત્ર ને માત્ર એનો હેતુ મહત્તમ આવક મેળવવાનો જ નથી, પણ જે લોકોમાં આર્થિક અસમાનતા પ્રવર્તે છે આ આર્થિક અસમાનતાને ઘટાડવા માટે પણ સરકાર દ્વારા કર નાખવામાં આવતા હોય છે. તો જ્યારે સરકાર દ્વારા કરવેરા નાખવામાં આવે તો આવકની વહેંચણી ઉપરની કેવી અસરો થાય છે એ વિદ્યાર્થી મિત્રો એની આપણે બે રીતે અભ્યાસ કરી શકીએ. એક કરનો દર અને બીજું જે છે એ કરવેરાનો પ્રકાર. વિદ્યાર્થી મિત્રો કરનો દર એટલે કે આપણે જાણવીશું કે જ્યારે સરકાર દ્વારા ટેક્સ નાખવામાં આવે એને આપણે કરના દરના આધારે ત્રણ પ્રકારે આપણે વિચારી શકીએ. એક પ્રગતિશીલ કરવેરો, બીજું જે છે એ પ્રમાણસર કરવેરો અને ત્રીજું જે છે એ પ્રતિગામી કરવેરા. જો પ્રગતિશીલ કરવેરા હોય એટલે કે લોકોની જેમ જેમ આવક વધે એમ એમ કરનો દર પણ વધતો હોય તો એને આપણે પ્રગતિશીલ કરવેરા તરીકે ઓળખવામાં આવે. અને જો પ્રગતિશીલ સરકાર દ્વારા કરવેરા નાખવામાં આવે તો અસમાન આવકની વહેંચણી વધુ સમાન થશે. પણ પ્રમાણસર કરવેરા એટલે કે આવક ગમે તેટલી હોય પણ કરનો દર એક સરખો હોય તો એને આપણે પ્રમાણસર કરવેરા તરીકે ઓળખવામાં આવે. 5,000 કમાતી વ્યક્તિ પણ સરખો ટેક્સ અને 5 લાખ કમાતી વ્યક્તિ પર પણ સરખો ટેક્સ હોય તો એને આપણે પ્રમાણસર કરવેરા તરીકે ઓળખવામાં આવે છે. અને ત્રીજું જે છે એ પ્રતિગામી કરવેરા એટલે કે જેમ જેમ લોકોની આવક ઘટે એમ જો કરનો દર વધતો હોય તો એને આપણે પ્રતિગામી કરવેરા તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો પહેલો જે પ્રકાર છે એ અસમાન આવક વહેંચણીને સમાન બનાવે છે, અને એની સિવાયના જે બે પ્રકારો છે પ્રમાણસર કરવેરા અને પ્રતિગામી કરવેરા એ આવકની અસમાનતાને વધારે છે. તો સરકાર દ્વારા જો પ્રગતિશીલ કરવેરા નાખવામાં આવતા હોય તો આવકની વહેંચણી જે છે એ આપણે અસમાનતામાંથી સમાનતા તરફ લઈ જાય છે. બીજો જે પ્રકાર છે એ કરવેરાના પ્રકાર. એમાં પ્રકારમાં આપણે બે પ્રકાર ભણ્યા હતા, પ્રત્યક્ષ કર અને બીજો પરોક્ષ કર. પ્રત્યક્ષ કર એટલે કે જે લોકો ઉપર કરવેરા નાખવામાં આવે છે એ જ વ્યક્તિ જો એ કરનો ભાર વહન કરતા હોય તો એને આપણે પ્રત્યક્ષ કરવેરા તરીકે ઓળખવામાં આવે છે. અને પરોક્ષ કરવેરા એટલે કે જે વ્યક્તિ ઉપર કર નાખવામાં આવે છે એ વ્યક્તિ જો અન્ય વ્યક્તિ પર એ કરનો ભાર જ્યારે ખસેડતી હોય તો એવા કરને આપણે પરોક્ષ કરવેરા તરીકે ઓળખવામાં આવે છે. જો સરકાર દ્વારા જ્યારે પરોક્ષ કરવેરા મોટા પ્રમાણમાં લાદવામાં આવે તો આવકની વહેંચણી છે એ વિદ્યાર્થી મિત્રો વધુ અસમાન થવાની શક્યતા છે. શા માટે? તો કે એ કંપની ઉપર જે કરવેરા નાખવામાં આવે એ કંપની વસ્તુના કિંમત સ્વરૂપે એ ગ્રાહક ઉપરથી વસૂલ કરતી હોય છે અને આવકની વહેંચણી છે એ વધુ અસમાન એના કારણે થતી હોય છે.
આ આપણે આવકની વહેંચણીના સંદર્ભમાં ભણ્યા. હવે જે ભણવાનું છે એ કરવેરાની અન્ય અસરો. એમાં સૌથી પહેલી જે અસર છે ખર્ચ પરની અસરો. તો કે કર એકઠો કરવાનો ખર્ચ તથા લોકોએ હિસાબ માટે જે ખર્ચ રાખવો પડે છે એ જો વધારે હોય તો પણ ખર્ચ પરની આપણને નકારાત્મક અસરો જોવા મળે છે. દાખલા તરીકે કોઈ પણ કર જ્યારે સરકાર દ્વારા નાખવામાં આવે તો એ કર સ્વરૂપે સરકારને થતી આવક અને એ કર ઉઘરાવવા માટે સરકાર દ્વારા જે ખર્ચ કરવામાં આવે છે એ ખર્ચ જો વધારે હોય તો પણ એની નકારાત્મક અસર થાય છે અને લોકોએ જે એ કર ભરે છે એ કર ભરવા માટે થઈ અને જે ખર્ચ કરવો પડે છે તથા એ કરવેરાના હિસાબ રાખવા માટે થઈ અને જે ખર્ચ કરવો પડે છે એ વિદ્યાર્થી મિત્રો ગ્રાહક ટેક્સ ધારણ કરતી વ્યક્તિએ એને વહન કરવો પડે છે. અને છેલ્લું જે છે એ રોજગારી પરની અસરો. રોજગારની તરફેણમાં પણ વિદ્યાર્થી મિત્રો દલીલ કરવામાં આવી છે અને એની વિરુદ્ધમાં પણ, એટલે કે જ્યારે સરકાર દ્વારા ટેક્સ નાખવામાં આવે તો રોજગારીમાં વધારો પણ થાય છે અને જો વિરુદ્ધની દલીલ છે એ એવું માને છે કે જ્યારે સરકાર દ્વારા ટેક્સ નાખવામાં આવે તો રોજગારીમાં ઘટાડો થાય. સૌથી પહેલાં તરફેણની દલીલો જોઈ તો જ્યારે સરકાર દ્વારા કોઈ પણ ટેક્સ દ્વારા આવક મેળવવામાં આવે તો એ જ્યારે આવક મેળવે છે એનું જાહેર ખર્ચ કરે છે. એ જાહેર ખર્ચ જો ઉત્પાદકીય ક્ષેત્રમાં જો થતું હોય તો એના કારણે રોજગારીમાં સર્જન થાય છે, પણ એ એકઠી કરેલી આવક બિન ઉત્પાદકીય ક્ષેત્રમાં જો ખર્ચ કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો એ રોજગારીમાં ઘટાડો થતો હોય છે. તો જો સરકાર જે કરવેરાની આવક મેળવે છે એ આવકને જાહેર ખર્ચ દ્વારા ઉત્પાદકીય ક્ષેત્રમાં જો એનું મૂડીરોકાણ થતું હોય તો એ રોજગારીમાં વધારો કરે છે, પણ જ્યારે બિન ઉત્પાદકીય ક્ષેત્રમાં જો એ ખર્ચ કરતી હોય તો એનાથી રોજગારીમાં ઘટાડો થાય છે. તો સરકાર કેવા પ્રકારનો ખર્ચ કરે છે એ રોજગારી ઉપર એના આધારે અસર થતી હોય છે. આયોજનના લક્ષ્યાંકો. વિદ્યાર્થી મિત્રો સમતોલ વિકાસ, જે પ્રદેશોનો વધુ વિકાસ થયો છે અને જેનો અલ્પ વિકાસ થયો છે, તો આ બંનેને સરખું કરવા માટે પણ સરકાર છે એ કરવેરાનો સહારો લેતી હોય છે અને જે એકદમ અલ્પ વિકસિત વિસ્તારો છે એ વિસ્તારને વધુ વિકસિત કરવા માટે ત્યાં ઔદ્યોગિકરણને સ્થાનાંતર કરવા માટે થઈ અને એ કરવેરા નાખતી હોય છે. આર્થિક વિકાસના ધ્યેયો હાંસલ કરવા માટે સરકાર જે કંઈ કરવેરા દ્વારા જે કંઈ આવક મેળવે છે એ આવકને વિદ્યાર્થી મિત્રો મહત્તમમાં મહત્તમ લોકોના કલ્યાણમાં કેવી રીતે વધારો કરી શકાય એ જે લક્ષ્યાંકો નક્કી કર્યા છે એ લક્ષ્યાંકોને પૂર્ણ કરવા માટે થઈ અને સરકાર જે ખર્ચ કરે છે એ ખર્ચને પણ એનાથી પણ લોકોના કલ્યાણને અસર થતી હોય છે. વિદ્યાર્થી મિત્રો આ જે હતી એ આપણે 3 પ્રકારની મુખ્ય કરવેરાની અસરો ભણી. ઉત્પાદન ઉપરની, આવકની વહેંચણી ઉપરની અને અન્ય અસરો. અન્ય અસરોમાં આપણે લોકોના ખર્ચ ઉપર કેવી અસર થાય છે એ ભણ્યા, રોજગારી ઉપર કેવી અસર થાય છે એ ભણ્યા અને જે સરકારના વિવિધ લક્ષ્યાંકો નક્કી કર્યા છે એ લક્ષ્યાંકો પાર પાડવા માટે કેવી અસર થાય છે એ ભણ્યા. હવે વિદ્યાર્થી મિત્રો આદર્શ કર વ્યવસ્થાના લક્ષણો શું હોય અથવા સરકારે કેટલા પ્રમાણમાં ટેક્સ લેવો જોઈએ, કયા વ્યક્તિ પાસેથી કેટલા પ્રમાણમાં ટેક્સ લેવો જોઈએ એ વિદ્યાર્થી મિત્રો આપણે આવતા લેક્ચરમાં ભણવાનું છે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત. स्वाध्यायः परमं तप